લાજવાબ લાઈફસ્ટાઈલ ચેપ્ટર 4 લાઈફસ્ટાઈલ શા માટે? તમને પ્રશ્ન થશે કે લાઈફસ્ટાઈલની જરૂર શું છે? શું તેના વિના જીવી ન શકાય? શું તેના વિના જીવનમાં આગળ ન વધી શકાય? ખરેખર તેની જરૂરિયાત છે. આ પ્રશ્નનો ઉત્તર એ જ છે કે આજના જમાનામાં તેની જરૂરિયાત છે. જો તમારે આરામથી રહેવું હોય અને અન્ય લોકોની જેમ આગળ વધવું હોય તો લાઈફસ્ટાઈલ અપનાવવી જ પડશે. તેની આટીઘૂટી સમજવી જ પડશે. બે મિત્રોનો કિસ્સો. બે મિત્રો હતા. તેમાં એક રૂઢિચુસ્ત વિચારનો હતો. ખૂબ જ સાદું જીવન જીવવું, ખર્ચ કરવો નહીં, કોઈ સાહસ કરવું નહીં વગેરે વિચાર ધરાવતો હતો. જ્યારે બીજો મિત્ર ઉદાર મત ધરાવતો હતો, જમાના સાથે ચાલનારો હતો, જીવનમાં નવી નવી બાબતો અપનાવવામાં માનતો હતો. હવે આપણે 10 વર્ષ પછીની આ બંને મિત્રોની સ્થિતિની વાત કરીએ. બીજો મિત્ર 10 વર્ષના ગાળામાં ક્યાંનો ક્યાં પહોંચી ગયો. તે ઉદ્યોગપતિ બની ગયો અને તેની નીચે 50 જેટલી વ્યક્તિઓ કામ કરતી થઈ હતી. કઈ રીતે આટલી બધી પ્રગતિ કરી શક્યો? તેણે આધુનિક લાઈફસ્ટાઈલ અપનાવી હતી. સાફ સુથરા કપડાં. બને તો તે સફેદ કપડાં જ પહેરતો હતો અને તેથી પ્રભાવ પડતો હતો. ચમકતા બૂટ, રંગબેરંગી આકર્ષક ટાઈ અને વ્યવસ્થિત ઓળેલા વાળ, અનોખી હેરસ્ટાઈલ, ઉપરાંત છટાદાર બોલી, સામેની વ્યક્તિને પાણી કરી દે તેવી વખાણ કરવાની શૈલી, સામેની વ્યક્તિ ઉપર સંમોહન થઈ જાય તેવા શરીરના હાવભાવ, આ બધી બાબતો તેને ઝડપભેર જીવનની સીડી સડસડાટ ચડાવવામાં મદદરૂપ બની. ઉદ્યોગ સ્થાપવામાં અને આગળ વધવામાં વ્યક્તિત્વમાં ઉપર જણાવ્યા તે ગુણો ઘણા આવશ્યક હોય છે. બીજા મિત્રમાં તે હતા અને પહેલા મિત્રમાં તેનો અભાવ હતો. આવી પ્રગતિ જોઈ પહેલો મિત્ર શરમ અનુભવતો હતો. તે વિચારતો હતો, મારામાં શું ખામી રહી ગઈ છે કે જેથી હું પાછળ પડી ગયો. લોકપ્રિય સ્થાન. લોકોમાં પ્રિય થવું કોને ન ગમે? બધા માન પાન આપે અને સન્માનથી બોલાવે તેવું લગભગ બધી જ વ્યક્તિ ઈચ્છતી હોય છે. પણ આ આપોઆપ પ્રાપ્ત નથી થતું. તેને માટે અમુક પ્રકારનો પ્રયત્ન કરવો પડે છે. આ પ્રયત્ન એ જ લાઈફસ્ટાઈલ ઊભી કરવી તે. આજના યુગમાં વિશિષ્ટ સ્ટાઇલ ઊભી કરવી જરૂરી બની જાય છે, કારણ કે તો જ સમાજમાં તમારી છાપ ઉત્પન્ન થાય છે. તમે પપકાદાર કપડાં પહેરો, મોંઘી ચીજ વસ્તુઓ રાખો, અમુક પ્રકારના હાવભાવ કરો એટલે લોકો તમને અદ્ભુત આવકાર આપે છે. તમે સમાજમાં છવાઈ જાઓ છો. તમે આવકારદાયક સ્થાન પ્રાપ્ત કરો છો. તે તમને સંતોષ આપે છે. માણસને હંમેશા માત્ર પૈસા અને ભૌતિક સંપત્તિ નથી જોઈતી. તેને અન્ય લોકો માનથી બોલાવે. સન્માનીય શબ્દોમાં કહીએ તો તે બે માણસોમાં પૂછાય તેમ ઈચ્છતો હોય છે. પણ આ માટે તેણે વિશિષ્ટ રીતે રહેણીકરણી રાખવી પડે. જાત ત્યારે બેદરકાર રહેવું ન જોઈએ. સમાજમાં ઉચ્ચ સ્થાન મેળવવા લાઈફસ્ટાઈલનો વિકાસ કરવો પડે. અત્યારના સમયમાં તેની ખાસ આવશ્યકતા છે. તમે લગર ફરો, મુફલીસની જેમ ફરો તો ધીમે ધીમે તમે મિત્રોમાં, સંબંધીઓમાં અપ્રિય થઈ જશો. લોકો તમારાથી દૂર ભાગશે. તમને સામાજિક એકલતા સાલવા માંડશે.
ત્યારે તમને સારી લાઈફસ્ટાઈલની જરૂરિયાત સમજાશે. લોકોના હૃદયનું પ્રવેશ દ્વાર છે આકર્ષક લાઈફસ્ટાઈલ. બિઝનેસમાં સફળતા. બિઝનેસમાં સફળ થવા માત્ર સાધન સંપત્તિની જરૂર નથી, સાથે સાથે પ્રભાવશાળી વ્યક્તિત્વની પણ જરૂર હોય છે. અમુક લોકો પાસે સગવડો હોવા છતાં બિઝનેસમાં ફેલાઈ જાય છે, જ્યારે કેટલીક વ્યક્તિઓ ઓછી સગવડ હોય તો પણ સફળ બિઝનેસમેન તરીકે બહાર આવે છે. આમ કેમ? તેનો જવાબ છે તેમની અનોખી લાઈફસ્ટાઈલ. પ્રભાવ પડે તેવા કપડાં પહેરવાની, ચીજ વસ્તુઓ રાખવાની અને છટાથી બોલવાની રીત. તમે સફળ બિઝનેસમેનનું નિરીક્ષણ કરજો. તે અપ ટુ ડેટ રીતે રહેતો હશે. 5 માણસો વચ્ચે હોય તો તરત ઓળખાઈ આવે તેવો તેમનો પહેરવાશ અને ઠાઠમાઠ હશે. પહેલાના સમયમાં બિઝનેસમેન લાંબો ઇસ્ત્રી ટાઈ કોટ પહેરતા, ખિસ્સામાં ચાંદીની ચેન વાળી ઘડિયાળ રાખતા અને સુંદર કલરવાળી લાકડી રાખતા. પોલિશ કરેલા ચકચકિત બૂટ પહેરતા, આકર્ષક ટોપી પણ પહેરતા. આને કારણે પોતાના કર્મચારીઓમાં અને સામેની વ્યક્તિઓમાં તેમનો સિક્કો પડતો. બિઝનેસમેનમાં સફળ થવા આવી લાઈફસ્ટાઈલની ખાસ જરૂર પડે છે. તેનાથી બિઝનેસમેનનું કામ સરળ થઈ જાય છે. જો તમારે પણ બિઝનેસમાં વિજય પ્રાપ્ત કરવો હોય તો સૌ પ્રથમ તમારી લાઈફસ્ટાઈલ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. હવે મુફલીસપણું નહીં ચાલે. તમારે અમુક રીતે સહન કરવું પડશે. અનોખી હાથ પડતી લાઈફસ્ટાઈલ અપનાવવી પડશે. તેનાથી માણસોમાં એક પ્રકારનો વિશ્વાસ ઉત્પન્ન થશે. આ શેઠ ભરોસાપાત્ર છે એવો ભાવ પેદા થશે. ધંધામાં વિશ્વાસની ખૂબ જરૂર હોય છે. તે આપણે ક્યાં નથી જાણતા. ધંધાનું વાહન વિશ્વાસથી જ ચાલતું હોય છે. બિઝનેસના સોદા કરતી વખતે આવા વિશ્વાસની ખૂબ જ આવશ્યકતા રહે છે. તમારી લાઈફસ્ટાઈલથી સામેની વ્યક્તિ મૂંઝાઈ જાય છે અને એક પ્રકારનું સંમોહન હાઇપોનેસિસ ઉદ્ભવે છે, જેને કારણે તે વ્યક્તિ તમારું કહેલું માની જાય છે. આમ ધંધામાં સરળતા ઊભી થાય છે. તમારા સોદા પાર પાડવામાં વાર નથી લાગતી. જે બિઝનેસમેન પોતાના દેખાવ પ્રત્યે ધ્યાન નથી આપતો, અસ્તવ્યસ્ત ફરે છે, તે છેવટે નિષ્ફળ જાય છે. તેનામાં અન્ય ધંધાર્થીઓ ભરોસો મૂકતા અચકાય છે. આ શેઠ લગર વગર ફરે છે તો ધંધામાં ખાસ કમાણી નહીં હોય એમ વિચારતા થઈ જાય છે. તમે જો કારીગર વચ્ચે કારીગર જેવા કપડાં પહેરશો અને ગમે તેવા વાળ રાખશો તો શું થાય? કોઈ તમને મળવા આવે તો તમે શેઠ તરીકે ઓળખાઈ ન આવો. તમારી ઓળખાણ આપવી પડે છે. આમ અમારા શેઠ છે, આવું હોય ત્યાં તમારો પ્રભાવ કેવી રીતે પડે? તેથી જ ધંધામાં સફળતા મેળવવા લાઈફસ્ટાઈલ કેળવવાની આવશ્યકતા રહે છે. પ્રથમ હરોળના બિઝનેસમેનની લાઈફસ્ટાઈલ પણ પ્રથમ દરજ્જાની હોય છે. સેલ્સમેનનો ધંધો. લાઈફસ્ટાઈલની કેટલી બધી જરૂરિયાત હોય છે તે કોઈ પણ સેલ્સમેનને પૂછો. તે કહેશે કે સેલ્સમેન તરીકે અમારે કપડાં અને અમુક વસ્તુઓ ઉપર ખૂબ જ ધ્યાન આપવું પડે છે. અમારે સૂટેડ બૂટેડ રહેવું પડે છે. પોતાના માલની ખપત થાય, ગ્રાહક ઉપર પ્રભાવ પડે અને ગ્રાહકમાં વિશ્વાસ ઊભો થાય તે માટે ઇસ્ત્રી બંધ કપડાં, ટાઈ અને
પોલીસવાળા બૂટ પહેરવા પડે છે. મોંઘી બોલ પેન પણ ખિસ્સામાં રાખવી પડે છે. મોંઘું ઘડિયાળ પણ પહેરવું પડે છે. સેલ્સમેન તરીકે તે તરત પરખાઈ આવે છે તેમ રહેવું પડે છે. ગ્રાહક વિચારે છે કે આ સેલ્સમેન સુંદર છે, સુઘડ છે, માટે તેની કંપની પણ સદ્ધર હોવી જોઈએ. તે જે માલ વેચે છે તે ઉત્તમ હોવો જોઈએ. આમ માલ ખપાવવામાં તેની સ્ટાઇલ મહત્વનો ભાગ ભજવે છે. સફળ સેલ્સમેન કેમ બનવું તેના ટ્રેનિંગ પ્રોગ્રામ ચાલતા હોય છે, જેમાં સૌ પ્રથમ કેવા કપડાં પહેરવા, કેવો દેખાવ રાખવો તેના ઉપર જ ભાર મૂકવામાં આવે છે. ત્યાર પછી જ બોલવાની રીત અને અન્ય બાબતોને લક્ષ્યમાં લેવામાં આવે છે. રોજેન નામના નિષ્ણાંત જણાવે છે કે સ્માર્ટ સેલ્સમેન know the importance of dress and they select their clothes very carefully before they go out for sale. સફળ સેલ્સમેન કપડાનું મહત્વ આમ બરાબર જાણે છે, કારણ કે તેનું વેચાણનું અડધું કામ તેના ભપકાદાર કપડાં કરી આપે છે. સેલ્સમેનને સૌ પ્રથમ પોતાની છાપ ઊભી કરવી પડે છે, પછી માલની છાપ ગ્રાહકના મનમાં ઉત્પન્ન કરવાની આવે છે. સેલ્સમેનના કપડાં, બોલવાની છટા, સ્વભાવ બધામાંથી તેના સમગ્ર વ્યક્તિત્વ, ટોટલ પર્સનાલિટીનું નિર્માણ થાય છે. બીજા શબ્દોમાં એક આગવી સ્ટાઇલ ઊભી થાય છે જે સેલિંગનું કામ સરળ બનાવે છે. અન્ય ધંધા. સેલ્સમેન ઉપરાંત અન્ય પણ કેટલાક ધંધા એવા છે જેમાં કપડાં અને ચીજવસ્તુઓ દ્વારા ઉત્પન્ન કરેલી લાઇફસ્ટાઇલ ધંધાકીય સફળતામાં મહત્વનો ભાગ ભજવે છે. દાખલા તરીકે પ્રોફેસરનો વ્યવસાય. પ્રોફેસરે અમુક જ પ્રકારના ગૌરવ ઉત્પન્ન થાય તેવા કપડાં પહેરવા પડે છે. તેના કપડાં એવા હોવા જોઈએ કે વિદ્યાર્થીઓમાં પ્રભાવ પડે. એક પરિપક્વ માણસ તરીકે તેની છાપ ઊભી થાય. ઉપરાંત મોંઘી પેન્ટ, ટાઈ અને પોલીસવાળા બૂટ પણ છાપ ઊભી કરવામાં મોટું યોગદાન આપે છે. વિદ્યાર્થીઓ સાથે અનુસંધાન સાધવામાં પ્રોફેસરનો દેખાવ 50% કામ કરી આપે છે. ઘડીભર વિચારો કે ક્લાસમાં પ્રોફેસર ઇસ્ત્રી વિનાના ચૂંથાયેલા કપડાં પહેરીને આવે તો વિદ્યાર્થીઓ તેને પ્રોફેસર તરીકે સ્વીકારવામાં આનાકાની કરશે અને જાતની કોમેન્ટ કરશે. આ રીતે પ્રોફેસર માટે અમુક ચોક્કસ પ્રકારની લાઇફસ્ટાઇલ અપનાવવાની ખૂબ જ જરૂર હોય છે. વકીલનો વ્યવસાય પણ લાઇફસ્ટાઇલ ઉપર આધાર રાખે છે. તેણે કાળો કોટ પહેરવો જ જોઈએ, કાળા કલરની ટાઈ હોવી જોઈએ, બૂટ પણ કાળા હોવા જોઈએ, ખિસ્સામાં મોંઘી કાળા કલરની પેન રાખવી જોઈએ. રંગબેરંગી કપડાં પહેરેલી વ્યક્તિને કોઈ અસીલ વકીલ તરીકે નહીં સ્વીકારે. તે વિચારશે, આ કોઈ છેલ-બટાઉ જુવાનિયો છે, મારો કેસ વફાદારીથી નહીં લડે. આમ અસીલ ગુમાવવાનો વારો આવી શકે છે. વકીલે કાળો કોટ પહેરવો જોઈએ. તે જ પ્રમાણે ડૉક્ટરે સફેદ કોટ પહેરવો જોઈએ. તે કાળો કોટ પહેરે તો નહીં ચાલે. ડૉક્ટર પણ રંગબેરંગી કપડાં પહેરી પોતાની પ્રભાવશાળી છાપ દર્દીના મન ઉપર ઊભી નહીં કરી શકે. તેણે સફેદ કપડાં ઉપરના ખડામાં સ્ટેથોસ્કોપ ભેરવેલું હોવું જોઈએ. દર્દીની વિગતો નોંધવા હાથમાં ડાયરી રાખવી જોઈએ. આ બધી વસ્તુઓ ડૉક્ટર તરીકેનું તેનું વ્યક્તિત્વ ઊભું કરવામાં ઘણો ફાળો આપે છે. ડૉક્ટરે પણ સફળ થવા
વિશિષ્ટ પ્રકારની લાઈફસ્ટાઈલ અપનાવવી પડે છે. લાઈફસ્ટાઈલ અપનાવવામાં નિષ્ફળ જનાર ડૉક્ટર પોતાના વ્યવસાયમાં પણ નિષ્ફળ જાય છે. સમજુ ડૉક્ટર તેથી જ સ્ટાઇલની કિંમત સમજતો હોય છે. કૌટુંબિક વ્યવહાર. આજના જમાનામાં કુટુંબ ચલાવવું અને તેને વ્યવસ્થિત રાખવું ઘણું કપરું કામ છે. છાપામાં આપણે છાસવારે કુટુંબ તૂટી જતા વાંચીએ છીએ. કુટુંબના વડીલે આપઘાત કર્યો, યુવાન છોકરા છોકરીઓ કુટુંબ છોડી ભાગી ગયા, આવું વાંચીએ છીએ. શા માટે આવું બને છે? મોટે ભાગે કુટુંબના વડીલ જે રીતે સંતાનો અને અન્ય સભ્યો ઉપર પ્રભાવ પાડવો જોઈએ તે પાડી શકતા નથી. વડીલ તરીકે જે પ્રભાવશાળી લાઈફસ્ટાઈલ હોવી જોઈએ તે હોતી નથી. માતા પિતા તરીકે ઘણી વ્યક્તિઓ વધુ પડતી ફેશનેબલ થઈ સંતાનો સમક્ષ પેશ આવે છે. જે ગૌરવયુક્ત સોબર ડ્રેસ પહેરવો જોઈએ, ચીજ વસ્તુઓ રાખતી જોઈએ તે રાખતા નથી. માતા હિરોઈન જેવો ઠઠારો કરીને ફરે તો તેની પુત્રીઓ ઉપર શું પ્રભાવ પાડી શકશે? તેમને નિયંત્રણમાં કઈ રીતે રાખી શકશે? કેટલી વાર માતા અને પુત્રી ઓળખાતા નથી. એટલી હદ સુધી માતા ફેશનેબલ બની જાય છે. ઘડીભર વિચારીએ કે જો પિતા પુત્રની જેમ વોકમેન લઈને ફરે તો શું થાય? પુત્ર ઉપર કેવો પ્રભાવશાળી અસર નહીં થાય અને તેને નિયંત્રણમાં નહીં રાખી શકાય. તેથી જ માતા પિતાએ પોતાની આગવી લાઈફસ્ટાઈલ ઊભી કરવી જોઈએ જે પ્રભાવશાળી હોય, કુટુંબને પ્રતિષ્ઠા અપાવે તેવી હોય, ગૌરવયુક્ત હોય. આવી લાઈફસ્ટાઈલની જરૂર આજના યુગમાં તો ખાસ છે. જે વડીલ આવી લાઈફસ્ટાઈલ નથી રાખતા તે છેવટે કુટુંબ ચલાવવામાં મૂંઝાઈ જાય છે અને કોઈકવાર આપઘાતનું અનિચ્છનીય પગલું ભરી બેસે છે. માતા પિતા તરીકે ઘણી જવાબદારીઓ નિભાવવાની હોય છે. તેમાંની એક છે અસરકારક લાઈફસ્ટાઈલ વિકસાવવાની. That's all for today. Thank you.